भांग पीवे शिवजी दूध पीवे राम, भांग पीवे शिवजी दूध पीवे राम, दूध पीवे राम, दूध पीवे राम। क्या करे शिवजी क्या करे राम, क्या करे मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल। क्या करे शिवजी क्या करे राम, क्या करे मेरो मदन गोपाल, ध्यान धरे शिवजी, ध्यान धरे शिवजी। नमः शिवाय नमः शिवाय, हरे हरे बोले नमः शिवाय, नमः शिवाय नमः शिवाय, हरे हरे बोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय, हर हर बोले छोटे शिवजी छोटे छोटे राम, छोटे छोटे राम, छोटे छोटे राम। छोटो सो प्यारो सो छोटो सो प्यारो सो
એવા ઊંડા રે ભંજનની રમછટ સાંભળ્યા બાદ એનો લાહો આપણે સૌએ માણ્યા બાદ હવે અત્રે જે આવી ગયું છે અત્રે આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત થયેલા આપણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હરિભાઈ નકુમનું અત્રેથી સ્વાગત કરવામાં આવે છે. એ સાથે શ્રી જયંતિભાઈ નકુમ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ શ્રીનું પણ અત્રેથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. એ સિવાય સૌ કોઈ જે શ્રોતાગણ છે એમાં નામી અનામી સૌ કોઈ છે આપણા સૌનો આ કાર્યક્રમ છે એમ માનીને જે પધાર્યા છે બધાનો અંતઃકરણથી અત્રેથી સ્વાગત કરવામાં આવે છે. હવે એક આપણે ત્યાં કહેવત છે કે ફર્સ્ટ ઇમ્પ્રેસ ઇઝ લાસ્ટ ઇમ્પ્રેસ. જે પહેલી છાપ ફાળાની અંદર જે પડે ને એ છેલ્લે સુધી જળવાઈ રહી. અને આજે લાગે છે કે કદાચ આ વસ્તુ સત્ય સાબિત થશે.
કહ્યું છે નામ રહંત ઠકરા નાણાં નહીં રહંત, નામ રહંત ઠકરા નાણાં નહીં રહંત, હેરતી હોંદા કોટડા પાડ્યા નહીં પડંત. લાલભાઈ સરપંચ નો પણ આ એક શુભ સંદેશ છે અને જાણે દરેકે આ સંદેશ ઝીલી લીધો હોય એ રીતે અત્રેથી ફાળાની જે જાહેરાત છે એ કરવામાં આવે છે. સૌથી પહેલા જે ફાળો ડિક્લેર પ્રથમ જે કરવામાં આવે છે એ ફાળો છે 55,555 સૌદાસ દામજીભાઈ પટેલિયાવાડી ધરમપુર તરફથી કે જેઓ શ્રી નો વ્યવસાય ખેતી તો આપણી જેમ સૌની સાથે છે પણ એ સિવાય ભિવંડીમાં પણ તેમનો કરિયાણાનો જે વેપાર છે એમના સુપુત્રો છે કરી રહ્યા છે. ઈશ્વરે એમને આપ્યું છે અને એ સદકાર્ય માટે જે વાપરવા માટે એમને જે આ એક તક ઝડપી છે એ બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. એમના માટે આપણે બોલશું બોલો દ્વારિકાધીશ કી. ત્યાર પછીના જે ફાળાઓ છે એ આ મુજબ છે. રૂપિયા 11,000 પૂરા સ્વ પેથાભાઈ લીરાભાઈ કડિયારવાડી ધરમપુર તરફથી હસ્તે લાલજીભાઈ ભિવંડીવાળા તરફથી. ત્યાર પછી 11,000 રૂપિયા છે પ્રભુદાસ વિઠ્ઠલદાસ ખંભાલિયા એટલે કે આશાપુરા માઇન્સ તરફથી 11,000 રૂપિયા પૂરા. 11,000 રૂપિયા ગુજરાત NRI કોક લિમિટેડ ધરમપુર તરફથી. 1,001 રૂપિયા શ્રીરામ પેટ્રોલિયમ આલાભાઈ દેશુરભાઈ ચાવડા તરફથી. 501 રૂપિયા વસરામભાઈ કરશનભાઈ નકુમ સોની ખંભાલિયા તરફથી. 501 રૂપિયા કારુભાઈ હીરાભાઈ રામનગર તરફથી. રૂપિયા 2,121 શ્રી રામ બોરવેલ રામસીભાઈ ધરણાથભાઈ ચાવડા તરફથી. 2,500 રૂપિયા શ્રીરામ ટ્રેડિંગ એન્ડ કંપની ખંભાલિયા તરફથી. 551 રૂપિયા હિંમતભાઈ ડાયાભાઈ નકુમ કડિયારવાડી એટલે કે કોન્ટ્રાક્ટર તેઓ તરફથી. રૂપિયા 2,511 વસરામભાઈ જીવાભાઈ ચોપડા જલાલિયાવાડી તરફથી. રૂપિયા 151 જલારામ હાર્ડવેર જામખંભાલિયા તરફથી. રૂપિયા 2,501 સ્વર્ગસ્થ લાલજી દેવરાજભાઈ નકુમ ધરમપુર હસ્તે મહેશભાઈ સૌજી દેવરાજભાઈ. ફરીથી રૂપિયા 2,501 સ્વર્ગસ્થ સૌજી દેવરાજભાઈ નકુમ ધરમપુર હસ્તે મહેશભાઈ તરફથી જગસીવાડી તરફથી. રૂપિયા 2,501 માવજી કરમસિંહ શિરુવાડી એટલે કે સાવન વેલ્ડિંગ વર્કર્સ કે જે અહીંયા બેઠકની પાસે આવેલી છે દુકાન તેમના તરફથી. રૂપિયા 151 દેવજી હીરા શિરુવાડી તરફથી. રૂપિયા 1,111 એટલે કે 1,111 રૂપિયા ધરતી મોબાઈલ શારદા સિનેમા પાસે જામખંભાલિયા તરફથી. રૂપિયા 2,500 કણઝારિયા રામજી જેઠા દેવાવાડી ધરમપુર તરફથી. 50 રૂપિયા કારુભાઈ હીરાભાઈ કણઝારિયા તરફથી. 1,000 રૂપિયા ભાવેશભાઈ મોટાણી એટલે કે પેંડાવાળા એટલે કે પરસોત્તમ કે શ્રીરામ પેંડાવાળા તરફથી. 1,000 રૂપિયા કમલેશભાઈ સૌરાષ્ટ્ર ઓઇલ મિલવાળા તરફથી છે. 100 રૂપિયા દેવુભાઈ કારાભાઈ ગઢવી વેનવાળા તરફથી. રૂપિયા 501 શાંતિ મહારાજ દલાલ તરફથી. રૂપિયા 101 દેવજી ભાણા કડિયારવાડી તરફથી. રૂપિયા 101 મૂળજી લાલજીભાઈ હાફીવાડી તરફથી. 1,100 રૂપિયા જયંતિભાઈ ડાયાભાઈ નકુમ ધનાણી મેડિકલ તરફથી. રૂપિયા 10,000 સ્વર્ગસ્થ દેવરાજ દેવજીભાઈ પટેલિયાવાડી પર ધરમપુરથી. આ પ્રમાણેનો ફાળો અત્રેથી ડિક્લેર કરે. બોલો દ્વારિકાધીશ કી. મને એક ભાઈ એમ કીધું તું આંબાવાડી સ્કૂલમાં સમાઈ જશે. મેં કીધું નહીં સમાય. આ વખતે દુષ્કાળ છે એટલે ધર્માદો કરવાવાળા માણસો બહુ આવે. મને મારા ખુદના આત્મા પર વિશ્વાસ છે અને હું તો એમ માનું છું કે આયોજન અમે કંઈ કરી નથી શક્યા પણ માઠું લગાડતા નહીં. અમારા ગામને આંગણે જે કાંઈ હાજરી આપી એ બદલ અમે કાયમી ગામ વતી અને તમામ વડીલો વતી ને મહેમાનો વતી હું આભારી છું. પણ મારું એવું એક નિયમ નક્કી કર્યું છે ગઈ 31 તારીખે કે કાયા હાલે કુદરત કરવા દઈએ તો થાય ત્યાં સુધી દર 12 મહિને શ્રીરામ જયરામની ધૂન બોલીને પણ
આ પ્રોગ્રામ ચાલુ રાખીશું એવી મારી તમન્ના છે. બાકી તો આપ બધાય મને એવું લાગે છે કે દિવસે દિવસે આગળ ધપાવશો ને મિત્રો. બહુ મારે ન કહેવું જોઈએ, નાનો માણસ છું, ખૂબ મને ખ્યાલ છે ઘણી ભૂલ પડી જાય, પણ એવી તોરલતીને એમ કીધું છે મરું પણ માગું નહીં, પરમાર્થ કાજ મને માગત ના આવે લાજ. મિત્રો નામ રહંત ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ હોંદાઈ કોટડા પાયડા નહીં પડંત. છતાં અમારી જે કઈ ભૂલ છે એ માથે ચડાવજો. અને કલાકારોને પણ હું એવી એક મારા આત્માથી વિનંતી કરું છું કે કાંઈક ગાયોના ફાળામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવું અર્પણ કરશે એવી મને 100% ખાતરી છે. છતાં જે કોઈને મારી એવી એક ઈચ્છા છે કે એક થેલી લઈને હું સામાન્ય એક માણસને મોકલીશ, 2, 5, 10, 15 જે કાંઈ જેની ઈચ્છા હોય તે. છતાં મિત્રો એક વસ્તુ નોટ કરી લેજો, દર 12 મહિને 10:30 થી 11:30 ટાઈમમાં 1 રૂપિયાનો હિસાબ કરવામાં આવશે. રજૂ જાહેર આ વખતે પણ કરેલ છે. હું તો ઓછું સમજ્યો પણ ઘણા આવી ગયા તેને સાંભળ્યા હશે. તે ઉપરાંત ગમે ત્યારે શંકાને સ્થાન જાય તો ગમે ત્યારે મારા આગળ વહી આવજો. ઓનલી જવાબદારી ગૌશાળાની પૈસાની મારી છે. જય હિન્દ, જય ગૌ માતા કી. હાલો, અને ચા પાણી અને ઠંડાનું પણ પ્રોગ્રામ ચાલુ છે. કાર્યકર્તા ગણપતિ વંદનાથી શરૂઆત કરી મથુરભાઈએ સતારને યાદ કર્યા, ભજનમાં સવા ભગતને યાદ કર્યા, રમેશભાઈ કવિશ્રી રામૈયો એમને પણ યાદ કર્યા. ખૂબ ધન્યવાદ. સદગુરુજીને યાદ કર્યા ભજનવાણીમાં. અને હવે બે ચાર હાસ્યના પ્રસંગો કેવા છે જેમાં આપને મજા આવશે. કીધા વગર ના આવ્યા હોય નીકળો. બસ હવે બહુ એકદમ હું કહું ને તઈએ જ પડકારો આપજો, બરાબર? હાજી, પડકારો ઓવરલોડ હતો. કાર્યક્રમમાં પડકારો હોવા જરૂરી જ છે, કારણ કે એ પડકારો જ અમારો ટેકો છે. પણ સમય પર પડે તો, એટલે ધન્યવાદ છે. બીજી વાત, ગામડામાં સરસ મજાનો કાર્યક્રમ હતો ભજનવાણીનો, ડાયરાનો. અમારા કવિશ્રી સરસ મજાનું સંકલન કરતા હતા. એ કે ગામના સરપંચ શ્રી જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આની કોરથી સરપંચ શાલ લઈને ઊભા થયા. આની કોરથી હું ઊભો થયો. 10 મિનિટ વહી ગઈ, સરપંચ શાલ ઓઢાડે નહીં. અમારા સંચાલન વાળા ભાઈ હતા કે ઓઢાડો, તો કે હુઈ જાય તો ઓઢાડું, કારણ કે આમ કોઈ દી ઓઢાડી જ નહોતી જાણે. અહીંયા કાર્યક્રમમાં મથુરભાઈ મને આમંત્રણ આપ્યું, મને કે જીતુભાઈ ફરી વર્ષ પાછું આવવાનું છે. વિડીયો વાળા ભાઈ સેટિંગ થઈ ગયું હોય ને તો સમાધિ લઈ લ્યો ને. ઓલા વાહેલાને દેખાય, શરીર પાતળું છે ને, વાહેલા વીહ નથી દેખાતા. એટલે સેટ થઈ ગયું એટલે પછી બેસી જાવ, પછી પાછળ વાળા જે આમ નથી મજા ને. હા એમ, વાહ. આ અમારું કુટુંબ છે. લાઇટ, માઇક, વિડીયો, કેમેરો, કલાકાર, સંગીત અમારું કુટુંબ છે. અમે લોકોને રોજ આનંદ કરાવતા હોય. અમારે આનંદ કરવો હોય તો ક્યાં જાય? અંદરો અંદર આંટો મારી લઈને એટલે અમને જોઈએ એવી વાતો મળી જાય. આ અમારું કુટુંબ છે. પાછું કોઈને ખોટું ના લાગે, ખોટું લાગે તો જાય ક્યાં? એટલા તો કાયમ ભેગા હોય. હું બાવન મંગળદાસ. પણ કાર્યક્રમ પૂરો કરીને ઘેરે ગયો તો સવારે 5 વાગ્યા. ઓલા કૂતરા ખાડામાં માથું નાખીને ઉતા હોય ને, એ કૂતરો જોઈ ગયા તો જીતીઓ લાગે, પાછો હોઈ ગયો. કારણ કે રોજનું થયું. એ કે જીતીઓ લાગે ને, એ વાત. આ અનુભવ કહું ને તો એમાં આપને મજા આવી જાય. આજના કાર્યક્રમ માટે મને આમંત્રણ મથુરભાઈ વાતું એ કરતો તો મને કે જીતુભાઈ ફરી વખત આવવાનું છે ખંભાળિયા. મેં કીધું વાંધો નહીં, આવી જઈશ. 32 વર્ષથી પ્રોગ્રામ કરું છું, આમાં જ વારો આવે છે.
વાંધો નથી. ના ના ના, એમ નહીં, પ્રેમથી પીઓ, મને જરાય કોઈ જાતનો વાંધો ન હોય, પ્રેમથી પીઓ. ના, અહીંયા જાહેરાત કરી છે ચા પાણીની ઠંડાની, પ્રેમથી પીઓ, ડિસ્ટર્બ વગર શાંતિથી બધા પ્રેમથી ચા પીઓ, સવાલ જ નથી. એમ જુઓ તો મારા શબ્દો પર બરાબર ધ્યાન આપજો. એટલે મેં કીધું કાર્યક્રમમાં મધુરભાઈ આવીશ પણ કોઈ જાતનું સન્માન નહીં સ્વીકારું. ઘણા સાલ ઉઠાડીને સન્માન કરે, ઘણા શ્રીફળ આપે, કાંઈક ક્યાંક સન્માન કરે. મેં કીધું સન્માન નહીં સ્વીકારું કોઈ જાતનું. એમાં ફૂલનો હાર તો નહીં જ પહેરું. મધુરભાઈ કે બધા પ્રોગ્રામમાં ફૂલનો હાર પહેરવાની કેમ ના પાડો છે? મેં કીધું રાજીવ ગાંધીએ છેલ્લો હાર પહેર્યો ને, તે દુનો મેં બંધ કર્યો, કારણ કે હારના ભરોસા નહીં, ગાભા કાઢી નાખે. હવે તો અંદર ફિટ કરો તો થાય ભાઈ. તો બે ચાર વાતો કરીશું જેમાં આપને મજા આવશે. સુંદર મજાની જાહેરાત કરી લાલભાઈ. તન મન ધનથી બધા પ્રેમથી સેવા કરો છો, ધન્યવાદ છે. મૂંગા પશુઓ માટેનો કાર્યક્રમ છે, પ્રેમથી બધા ભજનમાં ઘોર આપી જ છે, ધન્યવાદ. તો બે ચાર હળવેળવી નાની વાતો લેશું. એક ભાઈ મને હમણાં કહેતો હતો, મને કે જીતુભાઈ પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગરેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે. દેવું વધે જળગઢા હાલી હું નીકળો. વાહ લાલભાઈ વાહ, હાસ્યમાં પહેલી વાર પૈસા આવ્યા હો. ના ના, ભજનમાં તો આવે. આ દાંત કાઢવાનું મેં વાત સાચી કરી એમ, એના એ બરોબર છે. જીઓ જીઓ, આ મજા છે વાતની. તમારા ચા આવ્યો હવારે હિતા ના લાગ્યો મને. એક ભાઈ હમણાં બીડી પીતો તો, બીડીમાંથી ધુવાડો નતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો, મને કે સીએનજી બીડી છે. મરી ગયો ને લડી જ લેવું છે. હાવ સીએનજી બીડી કાઢી, બહુ ધુવાડા વગરની માણ આઈટમ છે હકીકતમાં. એક ભાઈ મને કહેતો તો, મને કે જીતુભાઈ માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકતો હોય છે? મગજ વગર? મેં કીધું મને ખબર નથી તારી ઉંમર કેટલી હોય. મગજ વગરનો છો, બુદ્ધિ વગરનો. અમદાવાદના સિટી બસ સ્ટેન્ડમાં બે જણા ઊભા હતા. તમારે કયા નંબરની બસમાં જવું? તો કે 4 નંબરની. તમારે તો કે 8 નંબરની. એમાં 48 નંબરની બસ આવી. એ કે આપણે બેની ભેગી આવી ગયા. બે સડી ગયા બુદ્ધિ વગરના. આ અઘરું પડશે. એ ભેગા ન ખાઈ શકાય. તમારે ખાલી અહીંયા બેઠી બેઠી વાતો કરી જવા દો, જવા દો. અહીંયા આવીને કેમ ખબર પડે? વાંધો નથી, એ એમની સેવા છે, આપણે એમને સેવાને બિરદાવીએ છીએ, સારી વાત છે, એમાં ખોટું નથી. તો મારા શબ્દો પર બરાબર ધ્યાન આપજો. રેતી કપચીનો ખટારો પડ્યો તો એની પાછળ લખ્યું તું સાવન કો આને દો. થોડી વખત બીજો ખટારો ભટકાણું ભૂડું દઈને એની વાહે લખ્યું તું આયા સાવન ઝુમકે. દીધીઓ બરાબર નહીં. બસ એવું કરો ને, જેમને પીવું છે કાઉન્ટર ઉપર જઈને પી આવે એવું કરો ને, એ વિશે સારું એ પડશે. થડીમાં ભરાવતો તો
મેં કીધું ભૂંગળી ભરાવી પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાંકી કરવી છે. બુદ્ધિ વગરના. અમારે એક જણો રહોડામાં જાય, ખાંડનો ડબ્બો નીચે ઉતારી ખોલી ચેક કરી પાછો અભરાઈ ઉપર મૂકી દે. બીજે દે રહોડામાં જાય, ખાંડનો ડબ્બો નીચે ઉતારી ખોલી ચેક કરી પાછો અભરાઈ મૂકી દે. એના પત્ની કે હું કરો છો? તો કે ડોક્ટરે સુગર ચેક કરવાનું કીધું છે. આજે ઘટી. બુદ્ધિ વગરના. અહીંયા ખંભાળી આવ્યો, મને મજા બહુ આવી. એવા સરસ મજાના બધી મસ્તીના બંગલા છે, નાના નાના નાના, મજા આવે. અમે તો ફ્લેટમાં રહી છીએ. ફ્લેટમાં રહેવા વાળાની દશા તમને ખબર છે. એક ફ્લેટ ને બીજી ફ્લેટ વચમાં નાનકડી 4 ઇંચની દિવાલ જ હોય. બાપુજીનો ફોટો નથી ટીંગાડી શકતા ફ્લેટમાં. એક ભાઈ નવો ફ્લેટ લીધો ને ફોટો ટીંગાડવાનો હતો, જોરથી ખીલીને હથોડી મારી, ખીલી ગઈ ઓલી બાજુના ફ્લેટમાં. ઓલી બાજુનો બાનો ફોટો હેઠો પડી ગયો. ઓલા છોકરા લાકડી લઈને મારવા આવ્યા, મારી બાને ધક્કો કોણે માર્યો? હવે એમ તો કહેવાય ને મારા બાપુજી હતા. નકમ ડખો થાય. પણ આ બધી મનોરંજનની વાતો. બીજી વાત, આખી દુનિયાને જોનારી 2 આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયાને જોઈ શકીએ, પણ આંખની અંદર કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ. આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ. આંખ કોકની ઉપર પડે ઉપાધિ નહીં, મહા ઉપાધિ ગાભા કાઢી નાખે. ઈ જોડીવાળાને જો ઉતાવળ જેવું ન હોય ને તો મારી એક વાત લાલભાઈ સાંભળો, હવેથી અહીંયા બેન ભજન ગાવા બેહે ને એટલે જોડીનો લાભ હું લઈ આવું. તમે ના મારી વાત સાંભળો, તમે જોડી ફેરવવા જશો ને હું જઈશ ને, ઉભા એમ નહીં, મારી વાત સાંભળો. તમે જોડી ફેરવવા જશો ને હું જાઉં ને, એમાં હાથી ઘોડાનો ફેર પડશે. કંપની ખોટમાં જાહે, તમારે જવું હોય જાઓ. પણ જીતુભાઈ દ્વારકાવાળા હેઠે ઉતરશે જોડી લઈને. એ વાત આ ગાય ગૌ બ્રાહ્મણ પતિ પર કોઈ ભેંસ બ્રાહ્મણ કીધું? બસ તો બ્રાહ્મણ ઉતરે ને ગાય માટે થઈને. તકલીફ નહીં, સેવાનું કામ છે, લડી જ લેવું છે આજે. ભાઈ એટલે જોડીવાળા ઉતાવળ ન કરતા. ઘડી મને તો સવાર 6 વાગશે તો નહીં થાય. હું વાગવાનું નથી કહેતો, જોડી ફેરવાનું કહું છું. તમે લડી લો એમ છો હાવ. પણ ના, પણ બહુ ભગવા કપડામાં સંત જોયા છે, સફેદ કપડામાં સંત જોયા છે, ખાખી લુગડામાં સંત પહેલી વાર જોયો છે. ભાઈ હે હા એમ. વાહ, અમુક નોંધ લેવા જેવી વાતું છે. હા, તો આ જો તમે એ ભાઈ ને લાલભાઈ જોયા, હું જોઉં, પણ અમારી દ્રષ્ટિમાં ફેર ને. જો કેવી વાત પકડાઈ ગઈ, આની મજા છે. તો આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ. આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકની ઉપર પડે તો એ ઉપાધિ. ઈ પવિત્ર આંખ જો કોઈ સેવાના કામની અંદર પડી જાય, માવતર બેડો પાર થઈ જાય. કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે, કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે, કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. 84 લાખ ફેરા બનાવ્યા ને, એમાં છેલ્લો ફેરો માણસનો બુદ્ધિ તત્વ, વિચાર શક્તિ, સેવાના કાર્ય કરવાની તક આપી હોય તો માણસને આપી છે. છેલ્લો ફેરો એટલા માટે રાખ્યો છે કે સારા સત્કાર્ય કરી આ ભાવમાંથી તમે છૂટી જાઓ તો તમે માનવી, નહીતર પછી 84 લાખ વખત માનવી. નવી માની કુખે જન્મ લેતા લેતા પાછા હતા યાને યા. અહીંયા 2-4 છોકરા છે ને, બાલાજી વેફરના પડીકા લઈને આટા મારતા હતા. હું રાજી થયો, ઘેરથી ખાઈને આવ્યા હોય છે ને તોય બાલાજી લઈને આટા મારતા હતા. બાળપણમાં ભાવે ખવાય, યુવાનીમાં ભાવે ખવાય, ગઈઢા ત્યાં પછી થાળીમાં આવે ખવાય. પછી વહુને ન કેવો શીરો કહી દેજો. અરે લાલભાઈ, અરે
હું તો 10ની નોટ બહાર પડીને ગોતું છું, મરી ગઈ હોની રાખી હોત તો આ હપ્તા ન કરવા પડે. ના ના સારી વાત ના. હો ને એકવાર ડટો ઉડાડી ગયા, હો ઉડાડી ગયા. શરૂઆત હોથી જ કરી હતી, મોટો ડટો ઉડાડી ગયા હોનો, એમાં સવાલ જ નથી ભાઈ. વાહ, હાજી હાજી, ના પ્રેમથી, હાજી હાજી હાજી, ક્યાં બાત છે. મારી અંતિમ ઈચ્છા છે હોનો ડટો નાખી દો. એ સાંભળો, આ બધો પ્રેમ છે એટલા માટે એટલી લાગતી વાતો કરી શકાય. બાકી બીજા કોઈ પ્રોગ્રામ આટલું છૂટી નથી બોલતા. વાહ, બાળકને પણ ધન્યવાદ છે, ભલે ઉસીના લઈને નાખ્યા પણ નાખ્યા. વાહ, મેં કીધું મથુરભાઈ ગાય માતાનું કામ થઈ ગયું, 11,000 રૂપિયા આવ્યા. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનો તો સહી વગરના ગુપ્ત દાનિયા. આને ક્યાં મૂકવા જાવી આઈટમોને. બાળપણમાં ફાવે ખવાય, યુવાનીમાં ભાવે ખવાય, અને ઘેટા ત્યાં પછી થાળીમાં આવે ખવાય. બહુનું ન કહેવાય શીરો કરી દેજો. તમારે ઘેર મહેમાન આવે ને તમે શીરો બનાવો સત્યનારાયણ કરતા જો આવી હોની, હાલો એની સામે તમે કેટલા દિયો છો? આ હોની આવી એની સામે હવે તમે મૂકો. રાજી એટલે એની વાત જવા દે. અઠવાડિયું રોકાઈ જઈશ હું તો ભાઈ. અરે ભાઈ ભાઈ, વાહ વાહ. એક બ્રાહ્મણના દીકરાનું એક માન રાખી લીધું, આનાથી વિશેષ પ્રેમ બીજો ક્યાં હોય? હે, મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એ હું, 4 વ્હીલ ગાડી વાળો ગરીબ બ્રાહ્મણ. મજા છે વાતો નહીં. એ પછી ભેરા કરી લ્યો ન હાલે. તમે તો હાવેણો માર્યો હાવ. ના ના વાંધો, એ બધું આમ જ હાલશે, ઢીંગા મસ્તી, એમાં જ આનંદ કરવાનો છે, કાંઈ વાંધો નથી, ગેરંટેડ છે. આયોજકો બધા ગેરંટેડ છે. નકર તો અમુક તો પછી અમે બહાર નીકળીએ ને ચા પાણી પીવાથી વાતો કરતા હોય, એ તો કલાકારો ને આયોજકો ભેરા થઈને સમજી ગયા હોય. ખાઈ જાય ભાઈ, અમને ખબર છે. કાંઈ ગાય માતાને મોઢામાં ન જાય, ખાઈ ગયા હોય. આપણે કે તે કેટલા દીધા? અહીંયા ક્યાં કાંઈ હતું? તો એ કડકી નતું, હું કેમ ડાય ન થાય વચમાં? જે ખાઈ ન દીધું હોય ને એ જ મરી ગયા બોલે. એ તો ખાઈ જાય. તે કેટલા દીધા? હા લુખેશ છો. આમાં નજર અમે દાખલા બને છે, અમે જોક નથી કરતા. આવું વાતું કરતા હોય ને અમે સાંભળીએ. એ તો આયોજકો ને કલાકારો સમજી ગયા હોય, સમજી. હવે આ ગાયના પેટમાંથી અમે ખાઈ જવાના હતા. જો આ સન્માન છે જો બ્રાહ્મણનું. 10 માગ્યા હતા ને 500 દીધા. આનાથી વિશેષ પ્રેમ તો બીજે ક્યાં મળવાનો હતો? વાહ દયાળુ વાહ. આમાં હવે કોક 1000 વારો જડી જાય. ભાઈ ભાઈ, આહા ક્યાં બાત હે. જીઓ એકવાર જોરદાર તાળીઓ. ઓહો ભાઈ. દેવા વાળો નથી, દુબળો ને ભગવાન નથી, ભિખારી અખંડ રોજી હરિના હાથમાં. મથુરભાઈ રામગીરી ખોટી પડે. હા જય હો. હા, 2 વિધા વિશેષ વ્યાજ સાથે મહાદેવ. જય હો. બીજા એક 500 1000 આપ્યા હતા ને 2 બીજા તો 3 ને 4000 રોકડા થયા. જય હો, ગાય માતાની જય હો. માણસ તો ગમે ઢીંગામાંથી કરીને રૂપિયો ખેંચી આવે, પેટ ભરી લે. મૂંગા પશુ જેને વાચા નથી આપી, એ પશુ તો બિચારા કેમ માગવા જતા હતા? એના માટેની વાત છે દયાળુ ભગવાન. એટલે જે કંઈ લાડ કરું ને એ ખોટું ન લગાડજો. મૂંગા પશુ માટેની જ વાતું છે જે છે એ. તો હાલો 1-2 હસવાના મસ્તીના નાના પ્રસંગો લઈ અને પાછા મૂળ વાત ઉપર જઈશું. બેનું દીકરીઓ બેઠા છે, બેનું ખોટું ન લગાડજો. 4-5 બેનો હમણાં ન ઘસતા હતા. મેં કીધું હું કરો જ બેન? મને કે ન ઘસીએ તો વાળ વધે. મેં કીધું કોણે કીધું? મને કે રામદેવજી મહારાજે. એક બેન છાના મને બેઠા હતા. મેં કીધું તમે કાં નથી ગણતા? મને કે જોરથી ગહાઈ ગયા હતા. હું શું ઉગી ગઈ? બધું રામદેવજી કેમ ન કરાય? ધંધે લાગી જાઓ. બેનો ક્ષમા કરજો. આ
આંસુ સાસુ ને ચોમાસું ગમે ત્યારે વરસે, કોઈ સિઝનની જરૂર નહીં. આ ડેમ ભર્યા જ હોય, ફાટિયા ખોલો એટલી જ વાર. આંસુ સાસુ ને ચોમાસું ગમે ત્યારે વરસે. વહુ અને વરસાદ બે અબજેક્ટ ના તણી. વહુ ને કોઈ દી જસ ન દડે. વધારે મીઠું ન ખાઈ ગયું રસોઈમાં હા હું કે તાર બાપને કે મીઠા ના અગર હતા. ઓછું ન ખાઈ ગયું તો હું કે મીઠાની તાણની છે. વહુ ને કોઈ દી જસ ન દડે. વરસાદનું એવું છે, બહુ વરસાદ આવે ને એ ભગવાન કેટલાક પાણી બહુ હવે તો ખમૈયા કર. હવે તો હાવ નું આવે તો શ્રી રામ જય રામ જય જય રામ 24 કલાકની ધૂન બેહાડે. વહુ અને વરસાદ બે અબજના તણી. કલાકાર કળિયાન કેરી, વરસાદ એનો વેરી. 2 મહિના પેટી તબલા હંકેલી બેંજો હંકેલી મૂકી જ દેવાનો અને કાં પરદેશ ફરી આવવાનું, અહીંયા સારું હોય. કલાકાર કળિયા કામ બંધ, કેરી ન ખવાય ચાંદી પડી જાય. કલાકાર કળિયા ને કેરી, વરસાદ એનો વેરી. ભેંસ ભામણ ને ભાજી, પાણી જોઈને રાજી. પાણીની નદી વહી જતી હોય ને નાવાનું મન ન થતું, એ ભામણ ન કહેવાય, ગેરંટી. ભેંસ 6 કલાક પાણીમાં પડી રહી, કોઈ દી શરદી ન થાય. ભેંસને કોઈ દી શરદી થઈ? ભેંસ એવી આળસુ પશુ છે, 6 કલાક પાણીમાં પડી રહીએ, પાણી ઘરે આવીને પીએ. અહીંયા પી લેવું જોઈએ ને, પાણીમાં ધોતી. આળહું એ આળસુ ભેંસનું આપણે દૂધ પીએ. હું ડાયરામાં જાય હોઈ જાવ ને. હા, આળહું નું પી ગયો હતી. આ બધી નાની નાની વાતો છે. તો પ્રસંગો એ કહેતો હતો હસી ખુશીના. રાત્રિની 2x2 લક્ઝરી કોચમાં સફર કરતા હોય, ડ્રાઈવર હાંકતો હોય ને પેસેન્જરો મસ્તીથી હોતા હોય. મારી પડકે હમણાં એક દોડાયો ભટકાઈ. મને કે જીતું ભાઈ કેવું પડે. મેં કીધું હું, મને કે બધા હોઈ ગયા પણ ડ્રાઈવર જાગે. મરી ગયા ડ્રાઈવર હોઈ ગયો તો આપણે પેલા હોઈ ગયા હોય ને જડકટા. આ એટલે મને ક્યાં મૂકવા જાવ તમે આને? માણસ હદ કરે છે, હદ કરે. એ સાંભળજો, ચા મૂકી હતી, શરબત આવ્યો, શરબત ગયું, પાણી આવ્યું, આવા દો. હાલો, એક ભાઈ મારી ઉપર મને 1000 રૂપિયા નોટ ઉતારીને મૂકી ગયો. મેં કીધું કામ થઈ ગયું, વાપરવાને મળી ગયા. એમાં સફેદ કટકો આવે ને એમાં લખ્યું હતું પ્રોગ્રામ પૂરો થાય પછી પાછી આપી દેવા વિનંતી. બને આવું પણ આનંદ છે. તો દયાળુ ભગવાન પ્રસંગો એ કહેતો તો, ભગવાનના મંદિરે માણસ દર્શન કરવા જાય, પગથિયેથી આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં બધું છે આમાં. तन की जाने मन की जाने जाने चित की चोरी उनके आगे क्या छुपावे जिनके हाथ में जीवन डोरी. भगवान ने बधी खबर है केने केटलू देव तो मरी को भिखारा वेड़ा ज करतो होय, आमा काई नथी, आमा काई नथी, आमा काई नथी. આ તમે જોયું ઈ છે. એક શેઠ મને કહેતા હતા જીતુભાઈ મંદિરે દર્શન કરવા આવવું છે. મેં કીધું હાલો. મોટરની આગલી સીટમાં બેસી ગયો. શેઠ ડ્રાઇવિંગ કરતા હતા, એમાં ટ્રાફિકમાં બરાબર લાલ લાઈટ થી મોટર ઊભી રહી ગઈ. તમે જોજો માગવા વાળા 4 રસ્તા ઉપર જ ઊભા હોય. મોટર ઊભી રહી એટલે બધા માગવા ભેગા થઈ જાય. શેઠે બારીનો કાચ ચડાવી દીધો, એમાં લીલી લાઈટ છે ને મોટર આગળ નીકળી ગઈ. મેં કીધું શેઠ કાચ કેમ ચડાવી દીધા? મને કે માગવા વાળા બહુ હેરાન કરે છે. મેં કીધું તમે અત્યારે મંદિરે હું કામ જાઓ છો? માગવા જવાનો છો. તને આવતું હતું ભગવાન એની બારીના કાચ ચડાવી દે તો એ કે આવ્યો ભિખારી, આવ્યો. એ દયાળુ ભગવાન જેવી કૃપા ભગવાનને આપણી ઉપર કરી હોય ને એવી કૃપા કોકની ઉપર કરવાની. સંપત્તિ કોઈની થઈ નથી ને થવાની નથી. કાલ કોકની હતી, આજે આપણી છે, આવતીકાલે કોકની થશે. સાચી સંપત્તિ ઈ છે કે મૂંગા જીવ માટે તેને જમણો હાથ તમારો લાંબો થઈ જાય. સાચી સંપત્તિ ઈ છે દયાળુ ભગવાન. ઘણા પ્રસંગો છે. એક બે નાની હાસ્યની વાતો લઈ અને ભજનવાણીને આગળ વધારવે છે. ગણપતિ વંદનાથી શરૂઆત કરી. ભાદરવા મહિનામાં આપણે ગણપતિ બેહાડીએ છીએ. તમારે ખંભાળિયામાં ઉત્સવ હશે ગણપતિનો. છેટ દ્વારકા, બેટ દ્વારકા, છેટ નારાયણ સરોવર સુધી ગણપતિ દાદા પોગી ગયા. આ ગણપતિનો તહેવાર આવ્યો ક્યાંથી એ સમજવા જેવું છે. 1882ની સાલમાં લોકમાન્ય તિલકે ગણપતિ દાદાનો ઉત્સવ મહારાષ્ટ્રમાં પૂનામાં શરૂ કર્યો હતો.
1882 સાલમાં અંગ્રેજોના શાસનની વચમાં ગણપતિ બેહાડ્યા હતા લોકમાન્ય તિલકજીએ 1882ની સાલમાં. ત્યારથી અત્યાર સુધી ગામડે ગામડે ગણપતિ દાદા મોરયા પૂજ્યા વર્ષી લોકર્યા. એક જણો મુંબઈમાં વસઈની ખાડીમાં ગણપતિ ડુબાડતો તો અવડા 50 ગણપતિ, પેટી તબલા ઢોલ નગારા ત્રાહા કાંઈ નહીં, 50 ગણપતિ અવડા ગણપતિના હાથમાં લે. પછી કે ગણપતિ દાદા મોરયા પૂજ્યા વર્ષી એટલે આવતા વર્ષે, લોકર્યા એટલે જલ્દી આવો એમ કહીને ખાડીમાં મૂકે. વળી બીજા ઉપાડે ગણપતિ દાદા મોરયા પૂજ્યા વર્ષી. મેં કીધું આખી સોસાયટીના લેવો ગણપતિ ડુબાડવા એકલો? મને કે હું 50 સોસાયટી, 50 મારા એકલાના છે. 50 ગણપતિ એકલાના? ગણપતિનો મોટો ભગત લાગે છે. મને કે હો બનાવ્યા હતા 50 જ વેચાણા. આ 50 કરોડ મારા બાપ આવે ડુબાડવા આવે. તારા બનાવેલા તને બનાવી જાય છે, એ આનું નામ. હે ભાગવત કથા હતી. સાંજે ઓલી આરતી ઉતરે ને, હું આરતી લઈને ગયો. કોઈક ₹1, ₹2, ₹5, ₹10, ₹20 નાખ આખીનો થાળો ભરાઈ ગયો આરતીનો. મેં કીધું પુરાણી મહારાજનું કામ થઈ ગયું. 60 વર્ષના એક ભાઈ ડાબા હાથે આરતી પકડી રાખી, બધી નોટું હંકેલી નાખી ખિસ્સામાં. મેં કીધું એ બાબા, આ ભગવાનની આરતીના પૈસા લઈ જાઓ, ક્યાં ભવે છૂટશો? મને કે ઉભો રે ભાઈ, છોરા તારી ઉંમર કેટલી? તે દી મને 40 વર્ષ હતા. મેં કહ્યું 40 વર્ષની ઉંમર છે. મને કે મારી 65 વર્ષની છે. તારા કરતા ભગવાન પાસે હું પેલો જ જવાનો. તે ભગવાનને હાથો દઈ દઈ વાપરવા લે એમ કહીને ભગવાનના પૈસા આટી ગયો. આ ભાભલાને તો ભગવાન પૂગે ના ને. ઘરમાં બેનું દીકરી કચરા પોતા વાસિંદા કરવા હોય, ભાભલો બેઠો બેઠો હોકો ટેડકાવતો હોય. વહુ દીકરી હું કે મંદિરે જતા હો તો અમારે કચરા પોતા વાસિંદા કરવો, શિરામણ કરી પછી તમારા ઘરમાં શું કામ હોય? હોકો ટેડકાતા હોતી. તો ભાભલો શું કે મને મોતિયો છે, ભગવાન ક્યાં દેખાય છે? હા, મોતિયાનું બારનું કાઢે. છોકરા પરાણે ટીંગા ટોળી કરીને મંદિરે મૂક્યા આવે, ન હું જાય. એ દયાળુ ભગવાન, ભગવાનની કૃપા હોય તો ભગવાનની સામું મોઢું રીએ, નકર બજાર કોર મોઢું રાખીને બેહે. લાલ લુગડા વાળું કોક નીકળે તરત કે લે ભગવું ના હોવું. यहाँ केम खबर पड़ी कि भगो ना हुआ उसे मंदिर में तक मैंने मोतिया से तारी जातना बाबला. वडीलो क्षमा करजो, कोई टीका टिप्पण नहीं करता. मैं आ प्रसंगो जोया है, हूँ जोक नहीं करतो. भगवान मंदिर तक मैंने मोतिया से लाल लुगड़ू पाड़ू नहीं, भगू ना वो. એ દયાળુ, તમારે ઘેરેથી મંદિરે દર્શન કરવા જવું હોય ને, મિનિટ ખાલી 10 લાગે. ઘેરેથી મંદિરે દર્શન કરવા જવામાં મિનિટ ખાલી 10 લાગે, પણ વિચાર આવતા આવતા 60 વર્ષ વયા જાય. 60 વર્ષ मंदिर में जाए नक्की नहीं. इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो तेरी पूजा कहीं न शीश झुकाया. हे हरिहर में हार के आया, अब क्या हार चढ़ाऊं? अरे मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. है मानस रड़ता रड़ता जन्मे छे, फरियाद करता करता जीवे छे, અને છેલ્લે અફસોસ કરતા કરતા મરે છે. આ 3 વાતમાં બધું આવી ગયું, આખું જીવન આવી ગયું. માણસ રડતા રડતા જન્મે છે, ફરિયાદ કરતા કરતા જીવે છે, છેલ્લે અફસોસ કરતા કરતા મરે છે. જિંદગી એટલે શું? તમે તમારી મરજી મુજબ ન જીવી શકો એનું નામ જિંદગી. ઘણાને રિલાયન્સ ને ટાટા ને બિરલા ને થવું જે નથી થઈ શકતા. તમે તમારી મરજી મુજબ ન જીવી શકો એનું નામ જિંદગી. ટૂંકો અર્થ જિંદગીનો. પણ મારે હસી ખુશીની 2-4 વાતો કરવી છે, ધ્યાનથી સાંભળજો. આપ દરેકને મજા આવે એવા 2-4 પ્રસંગો છે. એક જણો બજારમાં ગયો, સફરજનનો શું ભાવ તો કે 10 રૂપિયાને એક ને 100 રૂપિયાને 12 આપો, પણ પડીકા વાળીને આપજો. સફરજનના પડીકા કેમ વારવા? પેલી બોણી હતી દાવડાવડા પડા વાયરા. દાડમ 10 રૂપિયાને એક ને 100 રૂપિયાને 12 આપો પડીકા વાળીને. 12 પડીકા વાયરા. ચીકુ 5 રૂપિયાનું એક, 12 આપો. 12 તેરી 36 પડીકા વાયરા. બપોર થઈ ગયું. એમાં લીલી દ્રાક્ષનો ટોપલો ભર્યો હતો. દ્રાક્ષનું શું છે કિલોનું? વેચવાની નથી, એ છોકરાને ખાવા હાટું રાખી ભાઈ. કારણ કે દ્રાક્ષડીની પડીકી વાળવાનું કહે ને આખું કુટુંબ નવરું નહીં થાય આમાં.
માણસ હદ કરે છે, હદ કરે છો. અમારા કુટુંબમાં હમણાં એક મરણ થઈ ગયું, અમે સંસારને લઈ ગયા, અગ્નિ સંસ્કારને હજી 10 મિનિટની વાર હતી, એમાં એકનો ચોથા રાત્રે રડવા માંડ્યો. મેં કીધું કેમ રડસ? મને કા ગુજરી ગયો ને 1000 રૂપિયા દેવાના હતા. મેં કીધું દઈ દે, એ ભેગા લઈ જાય કે વાપરે, તને શું ફેર પડે? એને 1000ની નોટ કાઢી આમ ઘડી વારી લાકડાની નીચે મૂકી દીધી. આ બાજુના ખૂણા ઉપર એકનો 4 ગણો રડવા માંડ્યો. મેં કીધું તને શું થયું? મને કે મારે આને 4000 રૂપિયા દેવાના હતા. મેં કહું આને 1000 દીધો, તું 4 દઈ દે. એને ચેકબુક કાઢી 5000નું ચેક લખી લાકડાની જે મૂકીને 1000 રૂપિયા કાઢી લીધો. ભરના દીકરાએ મહાણમાં ધંધો કરી લીધો 1000 રૂપિયાનો. તમે આ આઈટમને ક્યાં ભોગવા જાઓ? આને ક્યાં ભોગવા જાઓ? માણસ હદ વટી ગયો, હદ. અમારે એક જણો દવાખાને ગયો, સાહેબ દાંત પાડવાના કેટલા રૂપિયા? તો એક દાંત પાડવાના 150 રૂપિયા. સાહેબ 50 રૂપિયા જેવું રાખો કે 150 રૂપિયા થોડા હોય? ડૉક્ટર કે ઇન્જેક્શન મારવું પડે, પોતું મારવું પડે, બેરું કરવું પડે, મફતના 150 નથી, જવાબદારીનું કામ છે. દર્દી કે કાંઈ ન કરવું પડે તો ઇન્જેક્શન નહીં, પોતું નહીં, બેરું નહીં કરવાનું, મોટું ખોલું, દાંત ખેંચી લેજો. હું એક પણ શબ્દ મોટામાંથી બોલું તો મને કહેજો. ડૉક્ટર રાજી થઈ ગયો. મરદનું ભાડ્યું 25 વર્ષ ત્યાં પ્રેક્ટિસ કરું છું, હજી પ્રેક્ટિસ જ કરું છું. ઊંડો શબ્દ સમજવાનો છે લોકો. 25 વર્ષ ત્યાં પ્રેક્ટિસ કરું, મરદનું ફાડ્યું કોઈ દર્દી જ નથી આવ્યો. બેસી જા, લાંબી ખુરશી પર બેહાડો, મોટું ખોલ, મોટું ખોલું, દાંત ખેંચી લીધો. દર્દી ચૂ ચા કાંઈ બોલ્યો જ નહીં. ઓલા હાંજે ડોક્ટર બધા એ કે તારા 50 રૂપિયા માપ જલસા કર, મરદનું ફાડ્યું કોઈ દર્દી નથી આવ્યો. આવો હાંજે પછી ડોક્ટર ભેગા થાય ને વાતો કરી કે બોણીમાં એક દર્દી એવો આવ્યો હતો, ઇન્જેક્શન નહીં, પોતું નહીં, દાંત ખેંચી, દર્દી કાંઈ બોલ્યો જ નહીં. ઓલો બીજો ડોક્ટર કે ઓલો લાંબો કારિયા જેવો હતો એ, હા, એ મારા દવાખાને આવ્યો હતો, ઇન્જેક્શન મારીને પોતું મારીને 10 મિનિટ બેહાડો ભાગી ગયો. ભણો દીકરો અહીંયા મરાવી ગયો તો તારો બાપ ઇન્જેક્શન અહીંયા મરાવી ગયો તો અહીંયા. તમે આ આઈટમને ક્યાં ભોગવા જાઓ? આને મફતમાં દાંત પડાઈ આવ્યો, મફતમાં હું ઇન્જેક્શન મફત મરાઈ આવ્યો. માણો વધ કરે તો વધ. પણ આનંદની વાતું છે. છેલ્લો એક નાનો પ્રસંગ કહી દઉં પછી આગળ વધીએ. દ્વારકામાં હમણાં પૂજ્ય મોરારી બાપુની કથા હતી. દ્વારકા નાગેશ્વર મહાદેવ. અમારે હરી કાકો કથા સાંભળવા જાય, કાને હાવ બેરો, કાનના દેવતા બધા રજા લઈ ગયા હતા, ટૂંકમાં હરિયો બેરો. કથા સાંભળવા જાય, બપોરે 12 વાગે કથા પૂરી કરે, બાપુ 1:30 વાગે બધા વૈષ્ણવ હાથમાં પ્રસાદીને સીતારામ કરતા ઘેરે આવે. હરી કાકો ઘેરે આવીને પરબરો ગોદડામાં આવીને હુઈ જ જાય. ખાવું પીવું સાફ પાણી કોઈ ક્રિયા જ નહીં, પરબરો હુઈ જાય. કાકી મને કે તારો કાકો જાય છે તો કથા માન, પરબર હુઈ કાં જાય આવીને? હું તો ચોથે હરિકાકાની વાહે ગયો. હરિકાકા ગયા કથામાં, એમાં ના નહીં હો, પણ બાપુની કથાનો મંડપ તો કેવડો વિશાળ. છેલ્લે જઈ ગયા જડી હરિકાકાને, એની વાહે હું બેઠો સાનું. બાપુ કથા શરૂ કરે પછી ધીરેથી ધૂન બોલે, બાપુ હરી બોલ, હરિયો બેરો. એ સાંભળે હરી દોડ, આખા માંડવા નાટો મારે હરિયો. આપ 2 કિલોમીટરનો માંડવો લાંબો. આમ આટો મને અડધી પોણી કલાક બે, હજી શ્વાસ પૂરો હેઠો બે હતા. બાપુ વરી ધૂન બોલાવે, હરી બોલ, હરિયો બેરો. એ સાંભળે હરી દોડ, પાછો ઉપડે. એ 4 કલાકમાં 10 વાર બાપુ આટા મરાવે હરિયાને. પછી ખબર પડી કે મરી ગયો, હુઈ કાં જાય? પણ હરખો બે હેતો ને કથામાં. કથા પૂરી થઈ ગઈ, બાપુ મોવા વહી ગયા, વૈષ્ણવ ઘેરે વહી ગયા. 4 દી થઈ ગયા, હરિકાકો ઘરે આવે નહીં. કાકીને મને મોબાઈલ આવ્યો, તારા કાકા ઘેર ના આવ્યા, કથા કીધું નહીં પૂરી થઈ ગઈ. હું તો હરિયાને ગોતવા નીકળો. એક લોજમાં રૂમ રાખીને હરિયો દાતન કરતો જ. મેં હરી કાકા અહીં શું કરો? મને કે મોરારી બાપુએ કીધું છે ને, લોજમાં રહેવું, લોજમાં રહેવું, લોજમાં રહેવું. તારો બાપ મોજમાં રહેવાનું કીધું તું. હવે બેરા સાંભળવા જાય કથામાં, બાપુ શું કરે આમાં? કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખાના છપ્પા જેવું છે. સંતો કાંઈક બીજું કે, માણસો સાંભળે બીજું, અને ઘેરે જઈને આચરણમાં કાંઈક ત્રીજું ઉતારે. ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા, માણસને કહેવું પડે માણસ થા. ધરમપુર ખંભારિયા સિવાય હજી રોકાવું છે. હા, ચોખવટ કરતું જવાય ને. કાળી ચૌદશ ના દિવસે 4 રસ્તા ઉપર કુંડાળું કરે નહીં બેનો, પછી ઓલો દીવો કરીને ઓળું મૂકે ને કકરા જાય લક્ષ્મી આવે, કકરા જાય લક્ષ્મી આવે.
એક બેન અવડી મોટી ગોળી લઈને જતા હતા, ખખરાટ જાય લક્ષ્મી આવે. મેં કીધું બેન હું છે? મને કે ખખરાટ નાખવા જાવ કા? મેં કહું અવડો મોટો ગોળી નીચે ઉતારો. અંદર એને હા હું બેઠા હતા લે. એ કે મોટા મોટો કકરાટ આ છે. બેનો અખતરા ન કરતા હો કાળી ચૌદશ ના દિવસે. ખાલી હા ભરવા પૂરતું રાખજો, નકરા કોક દી બોલાવી એ બંધ થઈ જાય. બધી વાતની ગોપાલલાલભાઈ કરતું જવું જોઈએ, નકર આ જેમ તેમ હાલે એ બંધ થઈ જાય. બેનો એક બેન મને કહેતા હતા તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્સ બ્રાહ્મણ. મને કે ચૈત્ર મહિનાની એકાદશી છે, સારા બ્રાહ્મણની ચા પાવી છે. હું તો હવારમાં 8 વાગે પૂકી ગયો, ચા બનાવી ખટાટો. મેં કીધું બેન ચા તો સરસ કરો છો. મને કે ખાંડની દસ્તો હતા નહીં એટલે આદુ ચાવી નાખ્યું. મારી 11 બગાડી ભાઈ. હું તો એ ચા પીવું તો મને બેન દેખાય ચામાં. અરે અરે બેન ચા બનાવતા હતા, એના બા હતા ઈ મંદિરિયામાં બેઠા બેઠા માળા કરતા હતા. મેં બેનને પૂછ્યું, મેં કીધું આ માજી? મને કે મારા સાસુ છે, મારા બા છે. મેં કીધું જય શ્રી કૃષ્ણ. બા કે ઓલો ટીવીમાં ઉભો ઉભો દાંત કઢાવી એ છોકરો ને? મેં કહું હા જય શ્રી કૃષ્ણ. એ બહુ તો વખાણ કરતા મારા બા તો બા છે. મેં કીધું સરસ સ્વભાવ છે બાનો, જો બા છાનામુના માળા કરે. મારા બા તો બા છે. બા જેવી થેલી લઈને બહાર ગઈ ને એ કે બા તો બા છે. શબ્દ એક જ વજન ફરી ગયું. બા તો બા છે. બા જેવી બહાર ગઈ નહીં કે બા તો બા છે. અખતરા ન કરતા. પણ બેનોની ટીકા નથી. નારી તો શક્તિ છે, એના મને અનુભવ છે. નારી શક્તિ છે. જુનાગઢમાં જુઓ, અંબાજી ગીરનારની ટોચ ઉપર, પાવાગઢમાં મહાકાળી ઉપર, ચોટીલામાં ચામુંડા ઉપર, હિમાલયમાં વૈષ્ણોદેવી ઉપર, માતાજી બધી ઉપર, બાપા ભોયરામાં, પાતાળેશ્વર મહાદેવ ને, ગુપ્તેશ્વર મહાદેવ ને, કડકેશ્વર મહાદેવ ને, લુખાપુરી બાપુ. નારી તો શક્તિ છે, વંદન કરીએ. નારી શક્તિ છે, પુરુષો સહન શક્તિ. યા દેવી સર્વભૂતેષુ સહન શક્તિ રૂપે સંચિતામ. છોકરાને જન્મ દે માં, હાલતો કરે માં, ખાતો કરે માં, બોલતો કરે માં, બેઠતો ઉઠતો કરે માં. નિહારે નામ લખાવા જાય વાહે બાપનું નામ લખાવે. નકર માનું નામ આવવું જોઈએ, બાપનું કામ આવે. બહેનોને ખબર છે મોટો થઈને બગડશે. આપણે છૂટા. આ સગનનો હાવ નાલાયક પાઈકો. કોઈ કીધું હંસાબેનનો બગડો, કોઈ કીધું યા સગનનું નામ આવે. ગજબની તૈયારી છે બહેનોની, ગજબની. માના નામ ઉપર જે મોટા થયા છે, શિવાજી મહારાજ કોના? તો કે જીજાબાઈનો. કે પિતાશ્રીનું નામ આડું નથી આવતું. હનુમાનજી મહારાજ, અંજની પુત્ર હનુમાન. મહાભારતમાં ભીષ્મ, ગંગા પુત્ર ભીષ્મ. દાનેશ્વરી કર્ણ, તો કે કુંતા પુત્ર કર્ણ. માના નામ ઉપર જે મોટા થયા ને એની તો ઇતિહાસે નોંધ લીધી છે ભાઈ ભાઈ. એટલે કીધું છે નારી તું નારાયણી, નારી રત્નની ખાણ. નારી થકી નર નિપજા, ધ્રુવ, પ્રહલાદ, રામ, કૃષ્ણ સમાન. હે દીકરીને ગાય માથું મારીને ખાય. સાંભળજો, એક પ્રસંગ કહી દઉં. બેનો ભગવાનને ઓળખીને કહેજો, ભગવાનને ઓળખીને. બધા બહેનોએ પતિને એક વખત તો ધણીને કીધું જ હશે મારા આવ્યા પછી તમારે સારું થયું. એક વાર તો કીધું જ હોય મારા આવ્યા પછી તમારી પ્રગતિ થઈ. અટાણ હું ઘેરે ઘેરે અમે સાપા નોખા જતા હતા. હા લડી જ લેવું છે પરબારું લે. મારા આવ્યા પછી તમારી પ્રગતિ થઈ. અમે મંદિરે કોતરો પાથરીને બેઠા હતા. નાની નાની વાતો છે પણ સમજવા જેવી છે. હા, પણ ટીકા નથી કરતો. એક નાનો હળવો પ્રસંગ લઈ કાર્યક્રમને આગળ વધારીએ. ખૂબ ભાવથી બધા ગૌર કરો છો, ધન્યવાદ છે. બીજી વાત લેવડું ભગવાન મારે એ કરવી હતી. જેમણે 50,000-55,000 એવા મોટું 2-4 નામ, 2,000-5,000 નામ થોડાક આવ્યા. બીજી વસ્તુ છે, ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પાળ બંધાઈને ઢીકે ઢીકે શ્વાસ જાય, એવી કાઠિયાવાડમાં કહેવત છે.
ટીપ દાદા હાથ રેડિયામણા એક 1000 હાથવાળો ભગવાન છે. ખોટી વાત છે. ભગવાનને 2 હાથ છે. 1000 હાથવાળો ભગવાન દુનિયામાં ક્યાંય નથી. 33 કરોડ દેવતામાં કોઈ 1000 હાથવાળો દેવતા નથી. 1000 હાથ કોના? આપણે દરેકને 2 હાથ ભગવાનને આપ્યા છે. 500 માણસ ભેરા કરો એટલે 1000 હાથ થઈ જાય. 1000 હાથવાળો જીવતો જાગતો આ ભગવાન છે. ઓલા ભગવાનની કેને ખબર છે? ધારે કરી શકે એ 1000 હાથવાળો ભગવાન. અને એ 1000 હાથવાળાની સામે જ્યારે મૂંગા પશુઓનો કાર્યક્રમ હોય ત્યારે એ ગૌવત્રી છે ને, માં છે ને, ગાય માતાજી એવી આનંદ કરતી જાય. તો જોડી ફેરવાવાળા 2-3 મિત્રોને આપણે એવી વિનંતી કરીશું, જોડી લઈને તમારે જવાનું, એની પાસે 2 મિનિટ ઊભું રહેવાનું, પાકીટમાંથી પૈસા કાઢે, જોડીમાં નાખે, પછી આગળ હાલવાનું. ભલે 1, 1.5, 2, 3 કલાકે જોડી લઈને પાછા અહીંયા આવો, જરાય ઉતાવળ નથી. પણ જોડીને તમારી પાસે ખિસ્સામાં પૈસા ન હોય તો જોડીને પગે લાગી લેજો. માં ગૌમૂત્રી તમારું આમ જુઓ અભરાય ભરશે, પણ ખિસ્સામાં હાથ નાખો ને જે મોટી નોટ નીકળે એ પ્રેમથી જમણા હાથે ગાયની એ જોડીમાં નાખી દેવાની. ન હોય તો જોડીને પગે લાગી લેજો, કાંઈ વાંધો નહીં. પણ ભગવાને કાંઈક આપ્યું જ છે, તમારી પરસેવાની કમાણી પર સેવામાં વાપરવાનો અવસર આવ્યો હશે. માવતર મેં વાત કરી હતી તમારી અણહકની નહીં, તમારા પરસેવાની કમાણી પરસેવામાં વાપરવાનો અવસર આવ્યો છે. 2-3 જોડીવાળા મિત્રો એવા મસ્તીના પ્રેમથી મળી જાઓ. એક જોડી મને આપી દો. બ્રાહ્મણનો દીકરો મરવું પણ માગવું નહીં, અપને તન કે કાજ, પણ પરમારથને કારણે માગતા ન આવે લાજ. ટીવી કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા જેની કેસેટો વિદેશમાં ધૂમ મચાવે, એવો જીતુભાઈ દ્વારકાવાળા જોડી લઈને આજે તમારી પાસે આવે છે, કારણ કે ગાય માતાની જોડી છે. આ બાજુથી સોનલબેન વ્યાસને વિનંતી કરીશું, બેનબા પધારો, આપનું ખૂબ ભાવથી સ્વાગત છે. મોજ આવે એવી ભજન સંતવાણીનો દોર લઈને આવે છે સોનલબેન વ્યાસ, જેમને વારસાગત સંગીતનો વારસો મળ્યો. એમના પિતાશ્રી પણ સારા સાહિત્યકાર હીરા ભલા વ્યાસ, એમની દીકરી સોનલબેન વ્યાસ. મસ્તીનો સ્વર છે. એકવાર જોરદાર તળીથી બેનબાનું સન્માન કરીએ. બેનબા પધારો. અને હું જોડી લઈને હેઠે ઉતરું છું. પ્રેમથી મારી જોડીને વધાવજો. મૂંગા પશુને જોડીનું નામ આવે એટલે પદલું કરતા નીકળી ન જાતા, નકર મૂંગા ઢોનો હરાપ લાગશે. કહી દઉં તો ભામાનો દીકરો થવું. અહીંથી જીતુભાઈ દ્વારકાવાળા આવે છે જોડી લઈને, અહીંથી બેનબા ભજનનો દોર લઈને આવે છે. ધન્યવાદ. હેલો, આપણે સોનલબેનને સાંભળીએ તે પહેલા થોડા જે દાનની સરવાણી અત્રેથી છે આપણે ડિક્લેર કરીએ છીએ. 101 રૂપિયા કરશનભાઈ હીરાભાઈ તેજાવાડી, 1001 રૂપિયા નાનજીભાઈ વાલજીભાઈ કડિયારવાડી ધરમપુર, 101 રૂપિયા મનસુખભાઈ ભાણાભાઈ દાતાની ગોલાઈ પાસે, 2500 રૂપિયા એટલે કે 2,000 રૂપિયા પૂનમબેન હિંમતભાઈ માડમ જામનગર તરફથી, 2500 રૂપિયા હકુભા જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય જામનગર તરફથી, 351 રૂપિયા જમનભાઈ જાદવજીભાઈ આંબાવાડી તરફથી, 101 રૂપિયા નકુમભાઈ ડ્રાઈવર તરફથી, 1151 રૂપિયા સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ મૂળજીભાઈ કણઝરિયા ગૌશાળા પરિવાર તરફથી, 501 રૂપિયા ડાયાલાલ ગક્ષીભાઈ જક્ષીવાડી તરફથી, 501 રૂપિયા હીરા બાપા રામદેવ પીર મંદિરના પૂજારી રામનગર તરફથી, 111 રૂપિયા વસંતભાઈ શામજીભાઈ બકાલી ખંભાલિયા તરફથી, 100 તો હવે થોડા જ નામ છે. 151 રૂપિયા દિલીપભાઈ શામજીભાઈ લેરિયાવાડી, 101 રૂપિયા ગક્ષીભાઈ વસરામભાઈ પટેલિયાવાડી, 150 રૂપિયા દેવજીભાઈ સૌજીભાઈ બંગડી બજાર, 200 રૂપિયા ભાઈ લીરાભાઈ લખુભાઈ તરફથી, 50 રૂપિયા રામજીભાઈ ત્યાર પછી 51 રૂપિયા કાંતિભાઈ દામજીભાઈ તરફથી, 300 રૂપિયા દેવસીભાઈ ડોસાભાઈ જલાલિયાવાડી તરફથી, 6000 રૂપિયા ગાંગાભાઈ ડોસાભાઈ માણેક મીઠાપુર તરફથી, અને 50 રૂપિયા સ્વ વાલજીભાઈ ખીમજીભાઈ રાણાવાડી તરફથી, 5000 રૂપિયા મુડુભાઈ બેરા ધારાસભ્ય ભાણવડ તરફથી ₹5000 નું દાન, અને 2500 રૂપિયા દાડુભાઈ ભાદરકા સોનાલી ટેક્સટાઇલ્સ વાળા તરફથી આપવામાં આવે છે.